હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ટુડે આપણે પ્રેગ્નન્સીમાં જે નોર્મલ સોનોગ્રાફી હોય છે અને સ્પેશિયલી 4D સોનોગ્રાફી હોય છે તેના વિશે આજે હું તમને મારા ફૂલ એક્સપિરિયન્સ શેર કરવાની છું અને મને અધર કોઈ ઇન્ફોર્મેશન મળી છે તો તે પણ હું તમને શેર કરવાની છું અને કઈ રીતે વર્ક કરે છે અને તેમાં આપણે કયા ટાઈપનું કેર કરવાનું હોય છે અને કયા ટાઈપનું ફૂલ પ્રોસેસ એમાં હોય છે. તો ટુડે આપણે બધી વાત કરશું. સો લેટ્સ ગો. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટલી મારા એક્સપિરિયન્સની વાત કરું તો હું ફર્સ્ટ હોસ્પિટલે ગઈ હતી, ત્યારબાદ ત્યાં મારું વેઇટ પણ કરવામાં આવ્યો હતો જે તમે જોઈ શકો છો. એન્ડ ત્યારબાદ બીપીનું પણ ચેકઅપ કરવામાં આવે છે એન્ડ આપણે જે બ્લડ પ્રેશર છે તેનું ચેકઅપ કરવાનું હોય છે. એન્ડ આફ્ટર આપણે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપે છે કે આમાં કઈ રીતે વર્કિંગ કરવાનું હોય છે. તો હું તે હરેક ઇન્ફોર્મેશન તમને શેર કરું છું. તો આ ટાઈપનું વિડીયો પણ એ લોકો શેર કરે છે અને થોડી ઘણી આપણી ઇન્ફોર્મેશન માટે જે ટેક્સ હોય છે એ બધા મેસેજ છે એ આપણે જાણી શકીએ તો તેના માટે એ લોકો ઇન્ફોર્મેશન આપે છે અને હું તમને એ બધું શેર કરું છું. हमारे बच्चे में है या नहीं वो हमें देखना पड़ता है. अगर ऐसा है कि हमारे फैमिली दोनों साइड माता या पिता के साइड कोई फैमिली हिस्ट्री नहीं है जेनेटिक डिसीज की, तो 3 कॉमन जेनेटिक डिसीज ट्राइसोमी 21, 18, 30 जिसे ट्राइसोमी 21 को डाउन सिंड्रोम बोल सकते हैं, जो कुछ मानसिक विकलांगता का रोग बोल सकते हैं. फ्रेंड्स, હું ફર્સ્ટમાં તમને રેગ્યુલર સોનોગ્રાફીની વાત કરું તો તેમાં જે આપણે બેબી કન્સીવ કરવા માટે બેબીનું જે બીજ હોય છે તેની ક્વોલિટી, તેનો ગ્રોથ, આફ્ટર બીજની સાઇઝ છે, ક્વોલિટી છે વગેરે. એન્ડ ફ્રેન્ડ્સ, આફ્ટર જે આપણું બેબી વોર્મ છે તેની ક્વોલિટી, તેની સ્કિનની સાઇઝ, સ્કિન આફ્ટર વગેરે હરેક વસ્તુની ચેકઅપ માટે સોનોગ્રાફી કરવાની હોય છે. અને ફ્રેન્ડ્સ, તમે જે જોઈ શકો છો એ રીતે સોનોગ્રાફી કરવાની હોય છે અને જેમાં સ્ક્રીનમાં આપને બતાવવામાં પણ આવે છે બેબીનું બીજ અથવા તો જે બેબી પહેલાનું બેબી કન્સીવ થયું હોય એના પહેલાનું બીજ એ વગેરે વસ્તુ આપને સ્ક્રીન પર બતાવવામાં આવે છે અને તમે જોઈ પણ શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, રેગ્યુલર સોનોગ્રાફી આપણે જ્યારે બેબી કન્સીવ થયા બાદ ચેકઅપ માટે અને બેબી કન્સીવ કરવા માટે જ્યારે પણ ચેકઅપ માટે જઈએ છીએ ત્યારે હર ટાઈમ રેગ્યુલર સોનોગ્રાફી કરવાની હોય છે અને જે નીચેથી કરવાની હોય છે. એન્ડ જ્યારે આપણે બેબી કન્સીવ કરી લઈએ અને બેબીનો સારો એવો ગ્રોથ થઈ જાય તો ત્યારબાદ તે આફ્ટર આપણે ઉપરથી મતલબ કે આપણું જે બેબી બમ છે તેના ઉપરથી જ સોનોગ્રાફી કરવાની હોય છે. ફ્રેન્ડ્સ, આ તો છે રેગ્યુલર સોનોગ્રાફી. બટ આપણે જે 9 મંથનો પ્રેગ્નન્સી પીરિયડ હોય છે તેમાં કોઈક લોકોને 2 ટાઈમ 4D સોનોગ્રાફી કરવાની હોય છે અને કોઈક લોકોને 3 ટાઈમ 4D સોનોગ્રાફી કરવાની હોય છે. સો ફ્રેન્ડ્સ, આ સોનોગ્રાફીમાં સ્પેશિયલી બેબીનું ફૂલ બોડી ચેકઅપ માટે સોનોગ્રાફી કરવાની હોય છે જે 4D સોનોગ્રાફી હોય છે. મતલબ કે તેમાં આપણે જે બ્લેક એન્ડ વ્હાઇટ જે સોનોગ્રાફી હોય છે રેગ્યુલર, તો 4D સોનોગ્રાફીમાં તમને કલર પણ જોવા મળે છે અને જેમાં તમે સારી રીતે બેબીને પણ જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, મારી વાત કરું તો મારે ફૂલ 9 મંથમાં 3 ટાઈમ સોનોગ્રાફી કરવાની હતી 4D, જે મારે 3 મંથ આફ્ટર, 5 મંથ આફ્ટર એન્ડ 7 મંથ આફ્ટર કરવાની હતી. 4D સોનોગ્રાફી વડે મેં પણ મારા બેબીને સારી રીતે હું જોઈ શકી. 4D સોનોગ્રાફીની નોર્મલી હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં તો 4D સોનોગ્રાફીમાં ફ્રેન્ડ્સ સારો એવો ટાઈમ લાગી જાય છે. મતલબ કે તેમાં 2-3 આવર લાગી જાય છે બિકોઝ કે બેબીનું હલનચલન વધારે હોય તો ડૉક્ટર સારી રીતે ચેકઅપ નથી કરી શકતા. સોનોગ્રાફીમાં બેબીનું ફૂલ બોડી ચેકઅપ કરવાનું હોય છે જેના લીધે આપને ખ્યાલ પડે કે બેબીને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, ખોટખાપણ છે કે નહીં. તો બેબી જ્યારે વધુ હલનચલન કરે છે તો એનું જે હરેક પાર્ટ છે એ સારી રીતે ચેકઅપ નથી કરી શકતા. તેના માટે 2-3 આવર લાગી જાય છે. એન્ડ ફ્રેન્ડ્સ, આ સોનોગ્રાફીમાં તમારે ભૂખ્યા રહેવાની કે પછી આપણું જે વોશરૂમ છે એ રોકવાની કોઈ જરૂર નથી. એન્ડ ફ્રેન્ડ્સ, ત્યારે હું તમને વાત કરું તો જ્યારે બેબીનું હલનચલન વધી જાય છે, જ્યારે સારી રીતે ચેકઅપ ના કરી શકે તો ડૉક્ટર તમને વોકિંગ કરવાનું, આફ્ટર થોડું કંઈ પણ ખાઈ લેવાનું કહે છે. આ લીધે બેબીની જે સ્થિતિ છે એ ચેન્જ થઈ જાય તો આફ્ટર તે ડૉક્ટર સારી રીતે ચેકઅપ કરી શકે. સો ફ્રેન્ડ્સ, બેઝિકલી 4D સોનોગ્રાફીમાં 3 મંથ આફ્ટર સોનોગ્રાફી નીચેથી કરવામાં આવે છે એન્ડ જે 5 મંથ આફ્ટર સોનોગ્રાફી હોય છે જેમાં આપણું બેબી બમ સારું એવું ગ્રોથ થઈ ગયું હોવાથી, બેબીનો સારો એવો ગ્રોથ થઈ ગયો હોવાથી તે પેટ ઉપરથી આપણું જે બેબી બમ છે તેના ઉપરથી સોનોગ્રાફી કરે છે. તો આ ટાઈપના 3 સોનોગ્રાફી હોય છે. ફ્રેન્ડ્સ, આ ટાઈપની 4D સોનોગ્રાફીમાં તમારે સારું એવું ભોજન લઈને જવું જોઈએ.
સ્પેશિયલી આ સોનોગ્રાફી પેનફુલ નથી, તમને જરા પણ પેન નહીં થાય. ફ્રેન્ડ્સ, મેં તમને વાત કરી એ મુજબ બેબીની પોઝિશન સરખું ના મળે તો ડૉક્ટર તમને નાસ્તો કરવાનું કહે છે, વોકિંગ કરવાનું કહે છે એન્ડ તમને વોશરૂમ જવાનું પણ કહી શકે છે. ફ્રેન્ડ્સ, આ ટાઈપનો થોડો બ્રેક લઈને આફ્ટરની સોનોગ્રાફી કન્ટિન્યુ કરવાની હોય છે. તો ફ્રેન્ડ્સ, અમુક લોકોના 2-3 બ્રેક બાદ પણ સરખી રીતે પોઝિશન ના મળે તો ડૉક્ટર તમને સેકન્ડ ડે પણ આવવાનું કહી શકે છે. ફ્રેન્ડ્સ, 4D સોનોગ્રાફીમાં બેબીનું ફૂલ બોડી ચેકઅપ થાય છે, જેમાં આપને ખ્યાલ પડે કે ખોટકાપણ છે કે નહીં, અને જો આપને કોઈ પણ પ્રોબ્લેમ જણાઈ આવે તો તેની સારવાર આપણે અગાઉથી કરી શકીએ. તેના માટે આ સ્પેશિયલી 4D સોનોગ્રાફી કરવાની હોય છે. 4D સોનોગ્રાફીમાં હું તમને ડીપલી વાત કરું તો તેમાં બેબીનું વેઇટ, હાઇટ, સ્કિન, ફિંગર, નોઝ, ટમી, હાર્ટ, લીવર, હેડ, ગર્લ છે કે બોય, હેન્ડ, લેગ્સ, તેના હેર, હાર્ટ, જઠર, બેક, કરોડરજ્જુ, બ્રેન, આઈસ, ફેસ, માઉથ, બેબી બમમાં રહેલું પાણી, આફ્ટર બ્લડ, દરેક વસ્તુનું ચેકઅપ કરવાનું હોય છે. તો જેના લીધે આપણે જાણી શકીએ કે બેબીને કોઈ પ્રોબ્લેમ નથી, તેનો ગ્રોથ સારો થઈ રહ્યો છે અને તેનો વિકાસમાં જો કોઈ પ્રોબ્લેમ થતી હોય તો આપણે તેની સારવાર અગાઉથી કરી શકીએ. આ ટાઈપના ઇન્ટેન્શનથી જે પ્રેગ્નન્સીનો પીરિયડ છે તેમાં 4D સોનોગ્રાફી કરવાની હોય છે. મારા હોસ્પિટલ તરફથી તમે જોઈ શકો એ ટાઈપનો મને અગાઉથી મેસેજ આવેલો હતો, મળેલો હતો, જેના લીધે મને ખ્યાલ પડે કે મારે ત્યાં શું કેર કરવી જોઈએ અને કઈ રીતે મારે મારા 4D સોનોગ્રાફી માટે વર્ક એન્ડ પ્રોસેસ કરવું જોઈએ. ફ્રેન્ડ્સ, આ છે મારું ફૂલ એક્સપિરિયન્સ. મેં તમને બધા ઇન્ફોર્મેશન પણ શેર કરી આપ્યા છે, મારું એક્સપિરિયન્સ પણ જણાવ્યું મેં તમને. એન્ડ ફ્રેન્ડ્સ, તમારે ડીપલી માહિતી જોતી હોય તો તમે સર્ચ કરી શકો છો ગૂગલ પર એન્ડ યુટ્યુબ પર, અને તમે તેના વિશે વિડીયો પણ ડીપલી જોઈ શકો છો. એન્ડ આ ટાઈપના હરેક વસ્તુ આપણે કેર કરવાની હોય છે, આ ટાઈપનું વર્ક કરે છે. એન્ડ ફ્રેન્ડ્સ, બેઝિકલી તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હું તમને રિક્વેસ્ટ કરું છું તમે કમેન્ટમાં શેર કરી આપો. સો ફ્રેન્ડ્સ, આ તો છે ઓલ અબાઉટ 4D સોનોગ્રાફી. બટ ફ્રેન્ડ્સ, તમારે મારા જે પ્રેગ્નન્સી જર્નીના હરેક મંથના એક્સપિરિયન્સ જાણવા હોય અને તે એન્જોય કરવું હોય, હરેક ઇન્ફોર્મેશન તમારે જાણવી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા 9 મંથના ફૂલ મંથના બધા વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી આપ્યા છે, જેને તમે ઓપન કરીને એન્જોય કરી શકો છો. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય, તમે એન્જોય કર્યું હોય અને સારું ઇન્ફોર્મેશન પણ મળ્યું હોય. સો ફ્રેન્ડ્સ, તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ. ઓકે, સી યુ, બાય.